પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ હિન્દુ સંગઠનોની નીતિ સામે સવાલ ઉઠાવતા વિહિબ અને હિન્દુ યુવા સંગઠને જવાબ આપવાની સાથે વળતો સવાલ કરીને જુમા રાયમાને ઘેર્યા હતા. ગૌ માતાને અજાણતા જે પણ એને હાનિ કરવામાં આવે આવા મોકાને ઝડપીને હાજી જુમા રાયમાં એકતાની વાતો કરે છે અને પોતાને મુસ્લિમ અગ્રણી તરીકે પણ ગણાવે છે. તેઓએ એવો આક્ષેપ કર્યો છે મારી સંસ્થાઓ ઉપર, વિશ્વ હિન્દુ પરિષદ ઉપર, કે ખરેખર તમે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તમે કેમ આવેદનપત્ર નથી આપતું, તમે કેમ ફરિયાદ નથી કરી. તો હાજી જુમા રાયમાને અહીંથી હું કહીશ કે આ ફરિયાદ જે કાદિયામાં ઘટના બની એ ફરિયાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે. એટલે જો તમને ખરેખર જાણ ન હોય તો આવા સ્ટેટમેન્ટો તમારે આપવા નહીં. હવે હું તમને પૂછીશ અહીંથી કે તમે પોતે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો, તમારા વિરુદ્ધ હિન્દુઓએ પણ અરજીઓ કરેલી છે ચીટિંગની અને મુસલમાનોએ પણ તમારા વિરુદ્ધ ચીટિંગની અરજીઓ કરેલી છે. તો તમે જ્યારે બે કોમને છેતરી રહ્યા છો અને કોમી એકતાની જ્યારે તમે વાતો કરી રહ્યા છો ત્યારે તમે એ જ વ્યક્તિ છો જે રાષ્ટ્રધ્વજને સલામી નથી આપતા. ખરેખર અમારી ગૌ ભક્તિ ઉપર જ્યારે તમે સવાલ કરી રહ્યા છો ત્યારે હું તમારી રાષ્ટ્રભક્તિ ઉપર સવાલ કરી રહ્યો છું કે અત્યારથી 15 દિવસ પહેલા ખાવડામાંથી જે 7 સંદિગ્ધો પકડાણા જેના સંપર્ક સીધો પાકિસ્તાન સાથે છે, તો આવી ઘટનાના વિરોધમાં જો ખરેખર તમે રાષ્ટ્રભક્ત હો, જો ખરેખર તમને ભારત પ્રત્યે ચિંતા હોય તો કેમ તમે આવી ઘટનાના વિરોધમાં આવેદનપત્ર નથી આપતા? તમને ખાલી અને ખાલી માત્ર અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ દેખાય છે. આટલી ઘટનાઓ લવ જિહાદની બને છે, ગૌ હત્યાની ઘટનાઓ બને છે. તો ખરેખર જો તમે કોમી એકતા સાચવવા માંગતા હો તો તમે ગૌ હત્યાના વિરોધમાં, લવ જિહાદના વિરોધમાં, કે જ્યારે ભુજમાં ફટાકડા ફૂટતા હોય કે આવી ઘટનાઓ બનતી હોય, જ્યારે અવૈધ બાંગ્લાદેશીઓને કચ્છમાં આશરો આપવામાં આવતો હોય કે પાકિસ્તાન આપણા જવાનોના સર જ્યારે એના મિલિટરી દ્વારા જે કાપી જવાતા હોય છે ત્યારે તમારા પેટનું પાણી નથી હલતું. તમે કેટલી વાર પાકિસ્તાનનો વિરોધ કર્યો, તમે કેટલી વાર પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા, તમે કેટલી વાર આ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું. જ્યારે તમે અમારી ગૌભક્તિ ઉપર સવાલ ઉઠાવો છો તો ખરેખર તમારે આત્મમંથન અહીંથી કરવાની જરૂર છે જુમાભાઈ, કે આપ શું છો. પબ્લિકને ભ્રમિત કરવાનું બંધ કરી દો. તમને આખો કચ્છનો હિન્દુ સમાજ જાણે છે કે આપ શું છો. તો આવા સ્ટેટમેન્ટો દ્વારા ખરેખર જે કોમી ઉશ્કેરણી તમે કરી રહ્યા છો એ બહુ જ ખોટી વસ્તુ છે. અમારી ગૌભક્તિના સબૂત તમને ઠેરે ઠેરે પાડિયાઓ દ્વારા જોવા મળશે કે કચ્છથી કરી અને કાશ્મીર સુધી અમારી ગૌભક્તિના પાડિયાઓ છે. અમારા પૂર્વજોએ ગૌ માતા માટે માથા આપ્યા છે અને માતા વાઢ્યા છે અને હજી પણ અમારામાં એ ક્ષમતા છે. તો તમે આવા ચંચુપાત કરી અને શું તમે એવું ઈચ્છી રહ્યા છો કે તમે ગૌ હત્યા કરો, તમે લવ જિહાદ કરો અને અમે બોલીએ નહીં? તમે આવી રીતે આડકતરી રીતે અમને એ કહી રહ્યા છો કે તમે ચૂપ રહો, અમે જે કરીએ છીએ કરવા દો? તો આવું નહીં થાય અને આવા સ્ટેટમેન્ટો આપવાનું બંધ રહો, નકર જે પત્તાઓ છે એ ખુલી જશે અને રાજ ખુલ્યા પછી કોઈ અહીંયા તમને પણ સાચવી નહીં શકે. આજ અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી મારે તમને કહેવું.